શું આણંદ મહાનગરપાલિકા દ્વારા અધિકારીઓની સરભરા કરો તો દબાણ હોય છતાં વ્યવસાયની છૂટ? ગુજરાતી ચોક પોલ્સન ડેરી પરના સરભરા ન કરો તો દબાણ હટાવ ઝુંબેશ હેઠળ દબાણો હટાવવાના ઉઠ્યા સવાલ. શું ટૂંકી ગલી જૂના બસ મથક માર્ગ પરના દબાણ પર સરભરાના ખેલ? શું વિદ્યાનગરમાં ખાણીપીણીની લારીઓમાં સરભરાના ખેલના સવાલ લોકોમાં ઉઠી રહ્યા છે. આણંદ મહાપાલિકામાં સમાવિષ્ટ વિસ્તારમાં ઠેર ઠેર ઊભા થતા દબાણ ઉપર તંત્ર દ્વારા સમયાંતરે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવતી હોય છે, પરંતુ અધિકારીની સરભરા ન થાય અને દબાણ હટાવવામાં આવે તેવી શક્યતા ગતરોજ શહેરના ગુજરાતી ચોક તથા પોલ્સન ડેરી પરના દબાણ હટાવવામાં આવતા મુદ્દો ચર્ચાની એરણે ચડવા પામ્યો છે. જેના પગલે શું બહુચર્ચિત ટૂંકી ગલી તથા જૂના બસ મથક માર્ગ પરના દબાણ પાછળ સરભરાના ખેલના સવાલ પણ જનતામાં ઉઠી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા કેટલાક સમયથી આણંદ વિસ્તારમાં વેન્ડર ઝોન ઊભા કરવા સમયાંતરે માંગ ઉઠવા પામી હોય છે. જેના પગલે ગત વર્ષે પાલિકા શાસનમાં પાલિકા દ્વારા શહેરના 7 વિસ્તારોમાં વેન્ડર ઝોન ઊભા કરવાના ઠરાવ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યા હતા, જે કમનસીબે પડતા મૂકવામાં આવતા વેન્ડર દ્વારા ટૂંકી ગલી હોય કે જૂના બસ મથક માર્ગ કે ગુજરાતી ચોક કે પોલ્સન ડેરી કે પછી વિદ્યાનગરનો મુખ્ય માર્ગ હોય કે ઇસ્કોન મંદિરથી આર્કિટેક્ટ ચોકડી સુધીનો માર્ગ હોય કે પછી અમૂલ ડેરી માર્ગ પર ઠેર ઠેર વ્યવસાયિક અડિંગા ઊભા કરાતા ટ્રાફિકની સમસ્યા યથાવત રહેવા પામતી હોય છે, જેની પાછળ તંત્રની સરભરાના ખેલ હોવાની પણ ચર્ચા. તાજેતરમાં વિદ્યાનગર વિસ્તારમાં ખાણીપીણીની લારી ઉપર થતા ઉઘરાણાનો ઓડિયો વાયરલ થતાં ઉઠવા પામી હતી. ત્યારે ગત રોજ મનપા તંત્ર દ્વારા શહેરના ગુજરાતી ચોક તથા પોલ્સન ડેરી માર્ગ પરના દબાણ હટાવી દંડનાત્મક કાર્યવાહીના હાથ ધરાતા તેની પાછળ તંત્રાધિકારીની સરભરા ન કરાતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની ચર્ચા એરણે ચડવા પામી હોવાનું પણ જાણવા મળ્યું છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.